ચિંતા કરતા એવું કોઈ મેં જોયા નથી. હંમેશા માટે ખૂબ પ્રેમ અને ભાવ હોય છે, બધા ખૂબ રાજી હોય છે. પણ આજ તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો એવું મને સમજાય છે. મારા ભાઈ તમે એવું કહી શકતી મેં કંઈક મનોમન નક્કી કરી રહ્યા છો, પણ મને તમારા મુખેથી નથી કહી શકતા. આવો પ્રસંગ છે. અરે સતી, તું તો કંઈક સમજાય રામદેવને. ના ના રામદેવ, એ તો તમે ઘરે નહોતા એટલે બપોર થયા એટલે ખાવાની ખબર ન પડે એટલા માટે અમે ઉદાસ હતા. એવું નથી. તમે મને સત્ય વાત કરો કે હું તમને વાત કરું કે હવે શું બનવાનું છે. માતાજી, તમને અને મારા બાપુનું મુખેથી મારે કહેવાની મારી પાસે ઉમેદ નથી, મારી પાસે સાહસ નથી કે હું તમને સત્ય વાત કરું. હવે થોડા દિવસ પછી મારે સદામ જવાનું છે. તમે રાત પરિવારમાં સભા ભરો અને જાહેર કરી દો કે ભાદરવા સુદ 11 દિવસે રામજી સુદામ જવાના છે. એ વાત સત્ય છે, મિથ્યા બનશે નહીં. માટે માતાજી, તમે પરિવારમાં જઈ આપણો ડાયરો ભરી હો પ્રજાને સંબોધી અને મારી જાણ કરી દો. હું બધાને અમને ભલામણ કરી તમને પાછળ આવું છું. તમે હાલતા થાવ બાપુજા. બહુ સરસ. હલો. આજ પેલા રે નામ રે ધરતી માતને રે, આજ પેલા રે નમન ધરતી માતને રે, તમને જાજે રાજુવાર મારા સેવકના પરણામ. આજ પેલા રે નામ રે ધરતી માતાને રે, મારા ધરતીમાં આજે મારો જન્મ થયો, 54 વર્ષ વીતી જશે. કદાચ મારાથી કંઈક પાપ થયું હોય, કદાચ મારાથી કંઈ ભૂલ થઈ હોય, મારાથી કંઈ અપરાધ થયો હોય, તો એક સેવક જાણી, એક સંતાન જાણી તમારા ખોળામાં સમાવી લીજો. અમારે સંતો નજીકમાં અમારી પીપળી સવા ભગત આવું બોલતા હતા. પહેલી સલામમાં પૃથ્વીને કરીએ, એ પહેલી સલામમાં પૃથ્વીને કરીએ, જેની પીઠ પર આપણે પગ થરી પગ દઈ ફરીએ. કરું પરિક્રમા શીશ નમાવી, સવા શેર માટીની કાયા બનાવી. પહેલી સલામમાં પૃથ્વીને કરીએ, જેની પીઠ પર આપણે પગ દઈ ફરીએ. કરી પરિક્રમા શીશ નમાવી, સવા શેર માટીની કાયા બનાવી. કરું પરિક્રમા શીશ નમાવી, ઓ સવા શેર માટીની કાયા બનાવી. શિવ ધરતી માતાને ઉપમા આપે છે. સંતોનો અનુભવ, સંતોનો પ્રેમ અને ભાવ આ દેશને રાજી કરી દીધો છે. મારી પર કૃપા કરો અને મને તમારા ફરણે રાખજો. એવો મારો આરાધ સાંભળી મારી પર પ્રસન્ન થજો.
આજ બીજું રે નમન સૂર્ય દેવને રે બીજું રે તમને જાજે રાજુવાર મારા સેવટના પરણામ આજ બીજું રે નમન સૂર્ય દેવને રે મારા જાગે મારા જીવનના આ બીજો રે અરે પ્રભુ સૂર્યનારાયણ ભગવાન હંમેશા માટે ઉદય હોય છે એક સરખો હવની માથે પ્રેમ હોય છે અમીર હોય કે ગરીબ હોય પુણ્ય સળાયું કે પાપી હોય બધાને માથે એક સરખો તાપ હોય છે સંત જેવો સ્વભાવ સૂર્યનારાયણ ભગવાનનો છે અમારે માથે મીઠી નજર રાખજો અમારા પરિવારનું ધ્યાન રાખજો અને હંમેશા માટે સત્કર્મ ધ્યાન ધારણા પુણ્ય આવું અમારા પરિવારમાં શું થતું રહે આવી દયા કરજો. આજ ત્રીજું રે નમન હર સિદ્ધિ માતા ને રે બીજો રે તમને જાજે રાજુવાર મારા સેવટના પરણામ આજ ત્રીજું રે નમન હર સિદ્ધિ માતા ને રે મારા જીવનના મારા જાગે આ બીજો રે એ માં ભગવતી ભવાની તમે અમારા કુળની રક્ષક દેવ છો અમારા કુળદેવી છો અમારા કુળની સ્થાપના કરી છે એટલા માટે મારા પરિવારમાં મારા કુળની અંદર એવું ધર્મનું કામ હંમેશા માટે થતું રહે ધર્મના માર્ગે અમને એક રાહ બતાવજો અમારા પરિવારમાં હંમેશા માટે ધર્મના માર્ગે હાલે અને ભગવાનનું ભજન કરે આવી અમને શક્તિ આપજો. આજ ચોથું રે નમન માતા પિતા ને રે ચોથું રે નમન માતા પિતા તમને જાજે રાજુહાર મારા સેવટના પરણામ આજ ચોથું રે નમન માતા પિતા ને રે મારા જાગે મારા સેવકના આ ચોથો રે નમન માતા પિતાને જગતની અંદર માતા પિતાનો મહિમા ખૂબ અવર્ણનીય છે. માનવી કદાચ જન્મ જન્મ માતા પિતાની સેવા કરે પણ એનું ઋણ ન ચૂકી શકે. જેને આ દુનિયા બતાવી છે જેને આ દેશ બતાવ્યો છે તમે ગમે તેટલી કમાણી કરો પણ માતા પિતાનું ઋણ કોઈથી શીખ્યું નથી. ઈશ્વર પણ અદ્વૈત રહ્યા છે કે માતા પિતાની તોલે કોઈ આવી શીખ્યું નથી. એટલા માટે
અમારી પર દયા કરજો. હું તો આપનું સંતાન છું અને મારો જન્મ થયા પછી કદાચ મારાથી કોઈ મોટી વાત થઈ હોય, કદાચ મારો કોઈ અપરાધ થયો હોય, ક્ષમા કરી અને પરમાત્માને એવો આરાધ કરો કે મારા જીવનને મોક્ષ મળી જાય. આજ પાછમું નમન સદગુરુદેવને રે, પાંચમો તમને જાજે રાજુઆર મારા સેવટના પરણામ. આજ પાસમું નમન સદગુરુદેવને રે, મારા જાગે રાજવા મા કેવટના પરણા પાંચમો નમન સદગુરુદેવને. જગતમાં એક જ એવું પાત્ર છે કે તમને વૈકુંઠમાં પહોંચાડી દે. એક ગુરુ શબ્દ મહાન છે. ભગવાન રામચંદ્ર પરમાત્મા, શ્રી કૃષ્ણ પરમાત્મા, મહાદેવ સર્વને ગુરુ હતા. એક સદગુરુ રાહ બતાવ્યો અને મોક્ષની પ્રાપ્તિ મળી જાય. ઈશ્વર ભગવાનનું બિરુદ મળ્યું ગુરુ કૃપાથી. ગુરુ ગુરુ નામ મુખથી રટે, એ ગુરુ ગુરુ નામ મુખથી જપે, શેતાન કાળ નજીક નો આવે. ગુરુ સંતોષી જો ઘર આંગણે લાવે, કોટી તીર્થ ફળ પામે. ગુરુ સંતોષી જો ઘર આંગણે લાવે, કોટી તીર્થ ફળ પામે. गुरु सम और नहीं कोई दाता, मात पिता के पुत्र के भ्राता. गुरु सम और नहीं कोई दाता, मात पिता के पुत्र के भ्राता. गुरु निहारे कोई प्रेम विधारे, अभय दान गुरु पल में देवे. अभय दान गुरु पल में देवे. गुरु गुरु नाम मुखे थी रटता, श्यातन काल नजीक नो आवे. गुरु संतोषी आंगणे लावे, कोटि तीर्थ फल ये तो पामे. શેતાન કાળ નજીક નો આવે.
ગુરુને હારે કોઈ અંતર રાખે, ગુરુની હારે કોઈ અંતર રાખે, મનમાં ભાવ ઈ તો ભટકે, અંતમાં ઈ તો નરકે જાવે, ગુરુદ્રોહી તો સર્વે પામે. એક જ વાણી એક જ પથરા, એક નાવણ કાયારા, એક પથ્થર ની ऐसी मूर्ति की જેના રામ કૃષ્ણ પુજારા, વરને મત ભૂલો રે, તમે પ્રેમથી જોઈ લો પ્યારા, એ ભરને મત ભૂલો દે મારા રે, એ તમે પ્રેમથી જોઈ લો પ્યારા, એક જ વાણી દિલમાં સમાણી, એક અરધૂર ધના ઘાટે, एक मूर्ति ऐसी में देखी, जना राम कृष्ण पुजारा, भरने मत भूलो बे मारा रे, तमे जोई लो प्रेम थी जोई लो प्यारा, प्रेम थी जोई लो प्यारा. एक पत्थરના બે ઘાટ બને, એક નાવણ કુવારા, એક પથ્થરની ગુરુ મૂર્તિ બને. એક જ પાત્ર એવું છે કે જેની ભગવાન પણ પૂજા કરે, રામ કૃષ્ણ પૂજા કરતા હતા, એ ગુરુ પદ છે. એક પદ એવું છે કે બધાય માથું નમાવે, ભગવાન હોય કે દેવતા હોય કે ઈશ્વર હોય, ગુરુને સામે કોની મહાનતા, ગુરુ નામે પાત્ર અધૂરું હોય છે. આવું મહિમા છે. આજ સઠું રે ના મન મારી રૈયત ને રે, સઠું રે તમને જાજે રાજુ હાર, મારા શેવટ ના પરણામ, આજ સઠું રે નમન મારી રયત ને રે, મારા જાજ રાજવા, મારા જીવન ના બલના, આવ સઠું રે નમન મારી રયત. સઠી વાર જેની સલામ છે પ્રજાજનોની. કારણ અમારા પરિવારમાં કદાચ કોઈથી ન્યાય થયો હોય, કદાચ નો ન્યાય થયો હોય, અન્યાય થયો હોય, કોઈને દુઃખ લાગ્યું હોય તો મને માંથી ભૂલી જજો, અમારા માથે પ્રેમ રાખજો. અને કાલે ભાદરવા સુદ નોમ છે, રામાસરની પાળે બધા હો ભક્તો સંતો પધારજો. અને હવે સૌધામ જવાની તૈયારી કરવાની છે, માટે મોટું મન રાખી મારા બાપુને સમજાવજો. અજમલજીનો પ્રેમ કોઈ તોડતા નહીં. અને કદાચ અમારી કઈ ભૂલ થઈ હોય તો બધાની સમક્ષ હોને હારે અમારી પણ ભૂલ એક માફ કરી દીજો, આવી દયા કરજો. હવે અજમલજી મહારાજ અને પ્રજાજનો રામાસરની પાળે પધારો.
આપણે આજે રામાસુરને પાળી નિધો રોપવાનો છે. આપણા પરિવારને હોને આમંત્રણ આપો કે રામાસુરને પાળે પધારો, બધા હાલો. એવા નેજારે રોપવારે એ નિજિયા ધર્મના એવા નેજારે રોપવારે નિજિયા પંથના આજે ભાદરવા સુદ નોમ છે, પણ મારા ભક્તરાજ ડાલીભાઈ દેખાતા નથી. કારણ આજે એમનો સમય પૂરો થાય છે, પણ આવશે ડાલી સતી છે એનું પ્રમાણ મળશે. અને આજે ડાલીને સ્વધામ જવાનું છે, કોઈની વાતને ખબર નથી. એવા નોય મનાને જારે મારે રોપવારે નોય મનાને જારે મારે રોપવારે
સમ કરવો ઉપદેશ આજ સમાધિ લેવી રે 11 યુગતા પોર મારે સમ કરવો અરે પ્રભુ, પહેલી તો મારી સમાધિ છે પ્રભુ. અરે ડાલી, આ જગત એવું માનશે નહીં. કારણ જેને જેને ભક્તિ કરી છે, જેને કઈ કમાણી કરી છે, એને પ્રમાણ દેવું પડે છે. હવે જો આ સમાધિ ધારી હોય તો આ સમાધિમાંથી શું વસ્તુ પ્રાપ્ત થશે એની કોઈ ખાતરી ખરી? અરે પ્રભુ, જો આ સમાધિ મારી હોય તો એમાંથી એક દોરાની આટી કાંગસી કસોળો નીકળે તો આ સમાધિ મારી માનજો રામદેવજી. હવે પ્રજાજનો સમાજની તૈયારી કરો અને